જય લીલભાઈ માં રામ રામ સીતારામ બધા મજામાં જ હે નાયો ધોયો આ થઈ ગયો ખબર તો માનનો દીવો કરવા જા પછી આ એક ભાઈ છે એ મેરનો દીકરો છે એ આવ્યો માતાજીના દર્શન કરવા મીણન ગોરાણીયા ગોરાણા ને તો જો ભાઈ આવ્યા રામ રામ કેટલા વર્ષ ત્યાં છે 3 વર્ષ થયા 3 વર્ષ સારું 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 હાલો તો અમે જઈએ આગળ તો જુઓ નીચે આવે ગો ઘરની ગાર્ડનમાં બધા બેઠા ગાડી આગળ પડી તો ના જા પણ આથી ફૂલ તોડવું પણ બેઠા હા ઘરના હેલો સાલુ Thank you very much. થેન્ક યુ વેરી મચ Damn it. ઓકે De parte, já vai dormir para o banco. ભાઈની થોડોક વાંધો છે જય માતાજી Se tu não estás. જય માતાજી Thank you. થેન્ક યુ કાંઈ વાંધો નહીં તો જય માતાજી Okay. ઓકે વેરી વેરી ઓકે Okay. વેરી વેરી ઓકે એટલું જ આવડે ઇંગ્લિશ Tu nasceu, filha. ના ફૂલ લેવું હતું તો વરે હું કાંઈક બોલે તો એક સાહેબ ભટકે ગયા આવા સાહેબ મને ભટક્યા જ રાખે એક દી તો રસ્તામાં એક એવો ભટક્યો તારો વિડીયો ન ઉતારે તો જો માનો દીવો કર્યો અને આ ભાઈ છે એ આવ્યા તે હું એને કાંઈક ફૂલ ચડાવતી ને આ મેં છે ને આડું રાખી દીધું તડક્યો ન લાગે તમે ફૂલ ચડાવી દો દર્શન કરી લ્યો તો જુઓ આ રીતના મેં ઢાંકી દીધું આ કામ 200 રૂપિયા અહીંના આ ભાઈ તે મૂક્યા ને હાલ તો એ અમારે લેવાનું કઈ નથી થતો એ માતાજી સંભાળ લીધું બધું પૂકે ગયું તમે આવ્યા ગયા બધું પૂકે ગયું પૈસા લેવા નથી નીકળ્યા ભાઈ પૈસા તમારી વાત છે એ તમે એનું જી કરવું એ માતાજી માને લીધા ફાકી બનાવ નાખ ને એટલે બધું હાલ્યું આવ્યો આવે તમે આ કઈ રીતના કેટલું કામ કરતા હોય કેટલી આવું ઓવરનાઇટ ની કરે ને એ એવું પછી મારાથી આ કાં હજે મારું તો કંઈ આમાં એડ્રેસ જ નથી ને કાં પુગાન કાંઈ તમારા રૂપિયા સારા ઠેકાણા જ આપણે તો વાપરીએ પણ તો એને કહે તમને જે ઠીક યોગ્ય લાગે એ તો રામ રામ સીતારામ એવો મેં અગ્નિ છે ને કેશુભાઈને અમે ક્યાંક જઈએ જવું ને હાલો તો જો વાં જમકુડી પડી ને હા ભાઈ માર્કેટ છે મજા આવે જો કેશુભાઈ ને બે મેરના દીકરા બેઠા આ એનું WC છે ઓફિસ સારી છે કે શું એસી વાળી છે હે એસી વાળી ને તારતા કીએ ને ભાઈ કે આ યુરોપ છે પ્રગતિમાં છે એકદમ આ ઓફિસ જોઈ જવો ને એસી વાળી જો દૂધો લખમણ ને ભીખો ત્રણેય બેઠા ને પટિયું ઉખેરે કોઈકનું ને કોઈકનું દૂધો લખમણ ને ભીખો ભીખે તો 2 મીટર પર ચડાવ્યું ને જો કેશું કઈ હાજણ આવ્યા છે ને જો પાર્કિંગના પૈસા ભરે તો કૂતરું લઈને નીકળ્યા એ ગાડી લઈને આવ્યા ને પાર્કિંગના પૈસા ભરે ને જો ટિકિટ મૂકી દીધી એટલે કોઈ પોલીસ વાળો આવે ને કંઈ ન કરે હાજણ આવી ને હાજણ આવી હા
ઓફિસમાં જાઉં તો ભાઈની પણ ઓફિસમાં કોક હું વેગું અમે આ બાજુ જરીક નીકળ્યા પગ મોકરો કરવા કરીને બેઠા હતા તો કેશું આથી હું માં હાટું ફૂલ લેલા કામ ન તોડતા નાણું આ એકતા આબા તડીકાનું છે ને એને કે બિસાણા કરમાઈ જાય હા એટલે જો મેં ફૂલ તોડી લીધા માં હાટું કે વાત ઓલી બાજુ મેં બધા બઠા કરી નાખ્યા તો આ છે ને ગુલાબ મસ્તીના હે પણ એવું તડકા ફૂલ પડે છે કરમાઈ જાય હે તો હબાવ લઈ લીધા ને માની ચડાવતા તો જો માની ફૂલ ચડાવી દીધા તો ગાડીમાં પડ્યા હતા ચોખા ખીચડી એટલે કેશું કીધું ભાઈ લે લઈને આ કબૂતરાને નાખી દઈએ તો જો એ અમ્મી છે ને એ પાછા જાય આ એક બકાલા માર્કેટ છે કાં કોણ હે ના ભીનિયાઈ ને બીજું કોણ હે કારિયાઈ ઢેલિયાઈ ભીનિયાઈ કે બધી ના બેઠી હોય હે બકાલા લઈને તો હું કે હાલો ઘૂમરો મારીએ બીજું કાં આ ઘૂમરા મારવા જાય તો આખો હૈદા ભાઈ ને છે ને બધા બેઠા બેઠા પેક મારે ફૂલની માર્કેટ આવે કે સારી આવે તો જવો અમે આવ્યા માર્કેટમાં તો જવો માર્કેટમાં આવ્યા મને ડુંગળી છે બાકી કઈ ઘટે નહીં એવી ભીંડિયાઈ નું બકાલું કારેલા કે કઈ નહીં હોય આ જો હુમરી આવી પાસે આવ્યા દૂધી છે ધાણા છે લીલી ડુંગળી લીલું લહણ અને ગાજર એ મુનો વાં બેઠો તો રહ્યો મુના ધીરુ હો મારે ધીરુભાઈ નો મૂકો આ ભીની આવી ત્યાં ગયા જાવ બ્રેડ ખાય હે મુનો આવ્યો મુનાના ટમેટા ને ચાલુ મુનાની કોબી ની મોટી માર્કેટ છે તરબૂચ છે 30 કિલોના
એટલે એ તો સખવે મી ફાકી ખાધી તું લે ને એક નંબર મારે ફાકી છે ભાઈ મૂંગી છે તરબૂચ કરતા બધાય પોતપોતાના ખેતરોમાંથી લઈ ને આ લેવે ને આ વેસે. રામ રામ સીતારામ. તો જો આ ઠુયાણાનો રતનપર હોઢાણા ગોરાણા હોઢાણા કા. તો જો અમે મા પાસે આવ્યા. જય લીલબાઈમાં. રામ રામ સીતારામ. તો માતાજીની જો કેશુને ઘેર બેહાડવાના છે અટાણે. જ્યાં લગણ કેશુના ભાગમાં અહીં હે પૂજા પાઠ કરવાનું ત્યાં લગણ માતાજી આ રહી છે. મારે એક પાસપોર્ટમાં ને એક મારો અંગોઠો દેવાનો છે તો ઇન્ડિયા જવાનું થાય. ત્યાં લગન કેશું ધૂપ દીવાની કરી છે માતાજીને. ને આ કામ થયું કઈ રીતના થયું તમને આગળ બધી વાત કરા એટલે તમને બધાને પણ ખબર પડે કે હું આમાં કામ ખોટો છે કે હાસો છે કે એ પણ તમને બધાને ખબર પડે. એટલે અટાણે તો જો માને આગળ કેશુને ઘેર બેહાડે ને ધૂપ દીવો કરીએ. તો જો હાંજ પડે ગઈ બારોબાર નીકળ્યા. એવું છે ને જમકુડી રામભાઈની જ્યાં નોકરી કરે ને ના ફેક્ટરી છે ના ગેરેજ છે મોટું ના મૂકવી ના મૂકવા જઈએ. ને મારે સવારે નીકળવાનું છે ફ્લાઇટમાં. સાલુડ Ce faci? Bine? હા વિને મને આવડે ગો રોમાનિયન. Am fost să spart bancomatul. Am scos niște bani. La mâine lucru? Da, schimbul. તો જો જમકુડી પડી આગળ કાપો મારે ઢાંકવાનું છે તો ઢાંકે મૂકે અને સવારે નીકળવાનું છે. કે શું કામ ગીગી કામ કરે જગ્યાએ છૂટું મારે હે Mare, mare દીકરી દઈ. ગીતું સાંભળે. ગીગી આવ્યો ધવાડા કાઢે. અમે જો સિગ્નલ ઉપર છે ને જઈએ જમકોડીને ધોવા તો કેશુંનું ધ્યાન પડે ગયું કેશું કહી કે ગીગી આવી છૂટું મારે. તો જુઓ જમકોડીને જમાડીએ. હાલો અહીં પૈસા નાખવાના એટલે 1.5 મિનિટ આવે એટલે શેમ્પુ આવે. હા એમાં ટાઈમ પૂરો થયો. કાચમાં ખાલી ઘણે નાખો. ના 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 આ રીહામાં મારી દો. ઓલી પર લાવ મિલિંદભાઈ તો જુઓ જમકુડી થઈ ગઈ ટનાટન. તો આગળ લે લા.
તો જો જમકુડીને આ મૂકી દીધી પાર્કિંગમાં કે શું કહે આપણા બાપનું જ છે કે આ મૂકી દો ને ઢાંકી દો હાલે તો પડદો અહીં કે માથે નાખી દેવો આગળ હું પડતો રહ્યો. પેલો કહે કે આ નાનો પડતો. લ્યો જમકુડી ઢકાઈ દે રામ રામ ને સીતારામ. તો જો બધાય જાય મેરના દીકરા હે હાલે ને જઈએ આમ ભગવાન સમય કાર કેવો દે બોલ કે શું કામ કે કારો ઈનો તું બોલતો તો એ બંધ થઈ ગયો એના કે પપ્પાળા કરીને વિડિયા નીતારો હા. મોસમમાં. રામભાઈ એક કોથરો લે ખંભે નાખ લઈએ હા હારું હાલો. અમારે જવાનું હે અહીં. આપણી જવાનું હે તમારે જવાનું હે અહીં. તો તો જો આ ટ્રેનના પાટા છે હા હા મેરની કઈ અટકે લીધભાઈ આઈને દયા છે ને આમાં જાન ત્યાં પડ્યા છે ઠેકતા જાય. પાટા ઠેકતા છે હો બીજો મોટું ના ભરતી જઈને અટાણી બુકારે મિલનભાઈ આવ્યા ને. મિલનભાઈને જવાનું છે હજી. એટલું બી રોકવું. હાવ સુમસાન થઈ ગયું દિવસના કેવું હોય જય લીરબાઈમાં તો જો પાછો આવે ગો ઘેર જય લીરબાઈમાં તો જો માં ને આ બિહાર દીધા ને એ થોડીક વાત તમને બધાની કરતા તો રામ રામ ને સીતારામ. તો વાત કરવામાં એ છે કે મારે આથી આગળ માને લઈને જ જવા તો લઈને જવા તો તમને બધાને છે ખબર કે ટુનિશિયાથી લિબિયા જવામાં પણ યુદ્ધ ચાલુ થઈ ગયું હતું આફ્રિકા જવામાં એટલે હું કાલો આપણે દુબઈ થઈને આફ્રિકા જાઉં તો ઈરાનની બોર્ડરે પૂગ્યો ને ઇઝરાયલનો ને યુદ્ધ ચાલુ થયું પછી મેં વાટ જોઈ 18 દી તો 18 દી સુધી મેં હું તુર્કીમાં જ રહ્યો ઇસ્તાંબુલ ને અંકારા ને સેટ હું ઈરાનની બોર્ડર ઈરાનમાં ગીરે ગયો હતો એટલે પાછો આવ્યો ને બધું થયું ને બધી વિધિઓ કર્યું ને પછી ઈરાનમાં તો જવાની કોઈ હજે પણ એન્ટ્રી નથી દેતા આજની તારીખમાં પણ પછી યુરોપનું મારા પાસે કંઈ હતું નહીં બધું પૂરું થઈ ગયું હતું તો એમ્બેસી વાળા આવી ત્યાં એ બધું કે અમે પણ કરાવી દઈશું ના એ વાત પછી કરાય યુરોપની પછી હું તો યુરોપમાં જવાય મારાથી પછી નક્કી કર્યું કે ભાઈ ગોયરા રૂપિયા ને એ બધું હવે આપણે છે ને ઇન્ડિયા ભાગે જવું ઇન્ડિયાથી બધાના ફોન આવતા હતા ઉપાધિ બધા કરતા હતા લંડનથી પણ બધા ઉપાધિ કરતા હતા બધાને જે બધાને ભાવ છે માતાજી પ્રત્યે મારા પ્રત્યે બધા ઉપાધિ કરતા મેં નક્કી કર્યું કે ભાઈ એવું ઇન્ડિયા જ વ્યો છે આમાં કોઈ ઓપ્શન નથી પછી તુર્કીમાં હું હતો ને તુર્કીમાં મેં નક્કી કર્યું પછી ના હું અજરબાઈજાન જતો તાર મારો મગજ બંધ થઈ ગયો તો હાવ
કામ કરવું, કયો રસ્તો લેવો. તો અઝરબાઈજાન જતો હતો, તો અઝરબાઈજાન ને બીજી કોઈ કન્ટ્રી છે એ મારા નજીકને સામે મિસાઇલ જાતી હતી ને પડીને ફૂટી. પછી હું કહે કાંઈ જવું નથી ને આમાં પછી બે આબરૂ થાય ને બધાને તાળીઓ પાડવાનો વારો આવે એવું નથી કંઈ કરવું. ને માં એવું કંઈ થવાય ન દઈ. પછી હું તુર્કીમાં ગયો, તુર્કીમાં કોન્ટેક્ટ કર્યો ને બધી વાતચીત કરી ને બધું મેળ કર્યો નથી. પણ બધા લંડનથી ટ્રાય કરતા હતા કે ભાઈ તું માતાજીને લઈને તું ફ્લાઇટમાં ઇન્ડિયા આવ્યો જા. તો ફ્લાઇટમાં જે અમદાવાદમાં ઘટના ઘટી એટલે ફ્લાઇટમાં માતાજીની મૂર્તિનો હું બધાને વાત કરા બધા એની તો કંઈક આ લઈ જવા દઉં. તેની કે નાની મૂર્તિ છે 2-3 કિલ્લાની. એટલે એ બધી વાતચીત કરી ને બધું કર્યું ને તો ફ્લાઇટ વાળા આવે ને ચેક કરે તો એ કે આ કે પેકિંગ કરે ને તમે લઈ જાઓ. તો એવું મેં 3-4 જણાને ના પાડ્યું ભાઈ એ નથી કરવું મારે પેકિંગ. તો એક સીટ આપો તો સીટમાં પાસે બેહાડે લઈ જા. આવું પેલા થતું પણ અમદાવાદમાં ઘટના ઘટી નહીં પછી બધું બંધ થઈ ગયું. પછી મેં એક એજન્ટ ગોઈતો તો આખું પ્લેન હોય ને પ્લેનમાં ગાડી હું એમાં આખા પ્લેનમાં જ જાય. એમાં ખર્ચો થોડોક બહુ વધારે આવે, થોડોક નહીં બહુ. તો એ પણ હાંધા મેળ કરે ને બધું કરી લીધું કે આપણે બધા એનું કરી દીધું. એટલો ખર્ચો મારાથી થાય નહોતો. પછી કંઈક રસ્તો તો લેવો. એક મારો ભાવ છે લીટબાઈમાં પ્રત્યે કે ભાઈ આપણે જે રીતના આવ્યા ને એ રીતના જ લઈને જાવું. તો આ જો એજન્ટ છે જો આ એજન્ટ છે તમે કોઈ પણ એને ફોન પર કરી શકો. જો એના નંબર છે ને પૂછાઈ શકો કે ભાઈ કામ આ ભાઈ આવ્યો હતો ને તમે બુકિંગ કર્યું હતું. આ મારું બધું સેટ છે, નક્કી થઈ ગયું હતું બધું. મેં પછી એના હિન્દીમાં વાત કરી હતી ને એ બધું છે. અમે બે ફોટો પાડ્યા હતા એ છે. આ ફ્લાઇટ બુક નો બધો કાગળ છે. જોવા મારું આમાં હું બધું તમને ન દેખાડે કારણ કે તુર્કી એરલાઇન્સ મોબાઈલ ખોલ નાખ્યો બધું દેખાય છે. જો દિલ્હી અમે ઉતરવાના હતા, જો આ તારીખ છે કે આમાં બીજો મારો બાયોડેટા આવે ને એ 13,200 USD. તો જો આમાં વ્હીકલનો વેટ 2020 kg મેં લખાવ્યું હતું. બાકી ઉપર બીજી ડિટેલ હું તમને ન દેખાડે શકા મારી. ઇસ્તાંબુલ આવું બધું છે. એટલે જી મારા પાસે કાગળ છે આખે તો એમાં કહું મારી ડિટેલ આવી જાય એટલે આમાં વિડીયો ન દેખાડે શકા કે મેં કન્ફર્મ કરી લીધું હતું ને આ પછી આવવાનું થયું ને આ કેસુ પાસે કે તારું યુરોપમાં આવે હકે એનું તો ખબર ના જાવ અમારે એરપોર્ટે જવાનું હતું ને પૈસા પે કરવાના હતા ને કામ છે તું કેશુનો ફોન આવ્યો જ્યાં કેશુને ઘેર છે એ મોરો પડે ગયો ને એ કે હું ના કે તુર્કી આવવા મારે દર્શન કરવા નહીં કે હું કે તું ઇન્ડિયા મૂકવા આવવા પણ મેં કીધું ભાઈ મારાથી ઇન્ડિયા વ્યૂ જવું એવું ને હું માની લઈને જા મેં તાર કેશું નહીં સોખોટ નહોતી કરી હું આ રીતના જા પછી ઇન્ડિયાથી આ જે નિલેશ છે રાજુભાઈનો ભાઈ જ્યાં હું જેને ઘેર રહ્યો હતો એનો ફોન આવ્યો મેં એની બધી સોખવટ કરી કે આ રીતના જા
તો એ પણ એકદમ સોટે પડ્યો કે ના ના કે તું કેન્સલ જ કર નહીં કે તું એમાં જામાં. હું કે કાંઈ કે ના ના કે એમાં એ નથી કરવું કે એટલા રૂપિયા કે હું કે ભાઈ મેં બુક કરી દીધું, હું કહેલો એજન્ટ છે એ હવે આવે ને મારે પૈસા પે કરવાના, મેં બધી વ્યવસ્થા કરી લીધી. એ કે એ નથી કરવું. ના એ પેલા નિલેશનો ફોન આવ્યો હતો, હું ભૂલે જા. પછી આનો ફોન આવ્યો ને એ હાવ મોરો પડે કોઈ કે હું તુર્કી આવા હટાણ ને એકદમ ઇમોશનલ થઈ ગયો તો કે શું. તો હું કે વાંધો નહીં. પછી હું જ્ઞાનના બેઠો તો ને જ્યાં મારી હોટલ ઉતરીના નીચે ગાડીમાં જ બેઠો હતો મા પાસે જ. તો મેં સીધો એમ્બેસી વાળાને ફોન કર્યો, ભાઈ આ રીતના પ્રોબ્લેમ છે ને મારે આવવું છે, મારે કામ કરવું. ને હું આ રીતના યાત્રામાં નીકળ્યો. મેં બધી આખી એની તો ખબર જ હતી. તો એને કીધું તું કે યુરોપની બોર્ડર ગયો જાય કે અમે થોડાક વ્યવસ્થા બધી કરી દઈએ. તો હું કહું હું જ્યાં કંઈ મારી જરૂર છે તો હું ના કે તું જા. એની મેલ ને જે કંઈ પણ ગવર્મેન્ટના રૂલ્સ આવતા એ કર્યું. ને હું પાછો કેશોને કીધું કે હું એવું 24 કલાક નહીં થાય તારા પાસે હું આવા. કે તાર મને ખબર નહોતી. મેં આખી રાત તમે આગલો વિડીયો જોયો આખી રાત ગાડી હાકી તેને હું કેશું પાસે એટલે મને એમાં કંઈ ખબર નથી પડતી. જીવી માની મરજી ઈ થેગું કેશું પાસે આવ્યો, મજા આવી. એનો એટલો ભાવ ને અનહદ ભાવ એ લીલબાઈ માથે જે લંડનમાં બધાની ભાવ છે એટલો જ. એટલે હું આ આવ્યો ને આથી પછી આગળ બીજે જવાની બધી ટ્રાય કરી. એટલે તો એમાં મારો એક અંગૂઠો ઘટે. એ અંગૂઠો હોય ને તો હું બોર્ડર ક્રોસ કરે. એના માટે મારે અંગૂઠો દેવા એની એમ્બેસીમાં ઇન્ડિયા જવાનું ને એ બધી વ્યવસ્થા કરે ને પછી માંથી એની બોર્ડરમાં ગીરે હતા. એટલે એ હાટું થઈને મારે ઇન્ડિયા જવું. ગાડી મેં આગળ તમે આમાં વ્લોગમાં જોયું છે, મેં ગાડી ઢાકે સર્વિસ કરે ઢાકે ને મૂકી દીધી. માની આ રાખ્યા 2 માણસ છે એ માતાજીના ધૂપ દીવાન કરીએ ને આપણે તો ડ્રાઈવર છે ને મા તો બધાયની છે, મારા એકને કે હું લઈને એ નથી. એટલે માની ઈચ્છા જે છે એ જ હાલે ને મારી આમાં કંઈ ને કંઈ એવી નહીં. જ્યાં જવું જેટલાથી જ્યાં રોકાવું એ મારું કે કેશું નહીં છે ખબર. તમારે જે કોઈ અહીંના હગવાલું કોઈ હોય ને ફોન કરીને પૂછી લીજો. બીજો રામભાઈ છે એને પૂછી લીજો કાં વાલે તંત્ર કામ છે ને બીજા જે કોઈ વાતું કરવાવાળા છે, નિંદા કરવાવાળા છે કે અહીં છે કે સ્ટન્ટ કરે ને ઓલું કરે વગેરે વગેરે. તો હું એને પણ જવાબ ના કે તમારો કોઈ હગવાલા હોય તો કીજો ને કે આજને વિડીયોમાં ને વ્લોગમાં બોલે એ કામ છે કામ નહીં તો તમે બધા પૂછે હતું. મારું કંઈ આમાં હાલતું નથી. હું કોઈ ભૂવો ને કે કંઈ આપણે અંધશ્રદ્ધા ફેલાવતા ને જે કોઈને જીવ્યું વાતું કરવી એવી કરે. હું એક શ્રદ્ધાથી માની લઈને નીકળ્યો એક જાત્રામાં અને એને જ્યાં જાવું ને ના એને હિસાબી જવાય. હું તો પ્રયત્ન હું મારી ટ્રાયું કરા બેસ્ટ કે અમે આગળ જઈએ. પણ જ્યાં જવું ને રસ્તા એ કરી દે હેરાન કંઈ થતો ને. એટલે બાજુ અને મા બહેનને હાંભો જ બહેન આ વિડીયો બ્લોગ બનાવવા કે કંઈ નહીં બહુ શોખ ખોટું નથી કરાવ્યું ને મારે કોઈ શોખ ખોટું કોઈને દે ને કંઈ કામ પણ નથી. ને આ જે કંઈ કરીએ એ માને શ્રદ્ધાથી હું કરા ને કોઈને મારે કંઈ સાબિતી દેવી ને આજે જે થાય જે બધા જોવે વ્લોગ ને જે બધાની ભાવ છે આ એના માટે એની કાં બાકી જે વિરોધવાળાને જેને કોઈને હરિયું થતી હોય પેટમાં માથામાં દુખતું હોય એની ખબર પડે. પણ મારે કોઈ જવાબ નથી દેવા પા કંઈ એવું કંઈ નહીં. બધું તો જય લીલબાઈમાં ને જેવી માની મરજી એ પ્રમાણે બધું હાલે. દુનિયા ફરવા અમે નીકળ્યા. જ્યાં જેની શ્રદ્ધા છે જ્યાં જેનો ફોન આવે ને અમે પૂગે જઈએ. શ્રદ્ધાનો વાત છે, બાકી તે બીજું કંઈ યાદ આવતું નથી. જય લીલબાઈમાં
કંઈ યાદ આવતું નથી. તો જય માતાજી, જય લીલબાઈમાં. તો કાલુના વ્લોગમાં આપણે પાછા નેક્સ્ટ વ્લોગમાં મળ્યું. ને જી માની મરજી હે એ રીતના બધું થઈ જાય, થાય સારું જ થાય. તો જય માતાજી.